હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે તમને પેન્ટ વાજાનો અવાજ આવતો હશે કેમ કે આ બાજુ છે ને ક્યાંક લગ્ન છે એટલે અવાજ આવતો હશે ને. આપણે અત્યારે આવી ગયા છે અગાસી ઉપર ને ઘરનું હજી ઘણું બધું કામ બાકી છે. મકાનનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે એ આપણે જોવા આવી ગયા છીએ કેમ કે હમણાં 2 દિવસ થયા કેશોદ ને જુનાગઢ ને બધે ખરીદી કરતા હતા એટલે કાંઈ આવ્યા નતા આટો મારવા. અહીંયા એમાં નતા ઘણું બધું કામ જો આપણું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંથી એન્ટર થતા જો આ પહેલો રૂમ આવી જાય છે, ના રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. આ બીજો રૂમ થઈ ગયો છે. હવે ખાલી ઉપર છે ને લેન્ટર ભરવાના છે, બાકી ચણવાનું કામ અહીંયા સુધીનું જે હતું એ પૂરું થઈ ગયું છે. અને અત્યારે છે ને મકાનનું કામ ચાલુ છે ને એટલે આખું ઘર છે ને ગંદુ થઈ ગયું છે. આપણે એને હવે સાફ કરવાનું છે. અહીંયા જોઈ લો નીચે પગથિયામાં કેટલું ધૂળ છે. બધું છે ને ધોવું પડશે કેમ કે હમણાં આપણી ઘરે પ્રસંગ છે એટલે થોડું ચોખ્ખું તો કરવું પડે ને આપણું ઘર. એટલે જ્યાં નજર કરો ને ત્યાં તમને ધૂળ ને રેતી ને સિમેન્ટ ને એવું જ ઉડતું દેખાય છે. જરાય મજા ન આવે આપણે ગંદુ થાય કરી. આ તો મકાનનું ને એવું કામ ચાલુ છે એટલે ગંદુ તો થવાનું જ છે. અને અહીંયા જો પાછળની સાઈડ છે ને આપણી ગેલેરી, એમાં પણ જો કેટલું ગંદુ થઈ ગયું છે કેમ કે ઉપર પતરા છે પણ ઉપરથી જે પાણી છાંટતા હોય ને તોય ધીમે ધીમે પાણી ઉડે અને નીચે આવે અને ધૂળ ને એવું બધું ઉડીને આવે, રેતી ને એવું બધું. એટલે અહીંયા તમે ગમે એટલી વાર સાફ કરો ને તો એ પાછું હતું ને એવું થઈ જાય. રોજનું રોજ હું સાફ કરું પણ રોજ પાણી છાંટવાનું હોય ને એટલે રેતી ને સિમેન્ટ ને એવું બધું ઉકળીને ખરતું હોય ને થોડી ધૂળ ને એવું બધું. એટલે આપણે ગમે એટલું સાફ કરીએ તો પાછું ઇન્વેસ્ટ થઈ જવાનું છે. આ પ્રોબ્લેમ થોડોક ટાઈમ તો રહેવાનો જ છે પણ હવે આપણે પ્રસંગ છે એટલે થોડું ઘણી ઘરને પાછું ક્લીન કરી નાખીએ. શેડ્યુલ બહુ ટાઈટ છે તો ફટાફટ છે ને હું મારું મિસલ સંભાળી લઉં ને બધું ડીપ ક્લિનિંગ કરી નાખું. અને દિત્યા છે ને આંગણવાડી આજે જતી હતી પણ ન ગઈ. જેનિસા ન ગઈ ને એટલે દિત્યા ન ગઈ એટલે મમ્મી એને લઈને વહી ગયા છે રમાડવા. એટલે હું એ આવીને પહેલાં ફટાફટ મારું મિશન પૂરું કરી દઉં. હોળીનો તહેવાર પૂરો થઈ ગયો અને ધૂળેટીમાં આપણે કલરથી રમવાની બહુ મજા કરી હતી પણ તડકો અને કેમિકલવાળા કલરના લીધે મારા વાળ એકદમ ડેમેજ અને ડ્રાય થઈ ગયા હતા. ત્યારે મેં સ્કિન પર તો સનસ્ક્રીન લગાવ્યું હતું એટલે સ્કિનમાં તો કંઈ પ્રોબ્લેમ ન થયો પણ યુવી રેની અસરના લીધે વાળ ખરવા લાગે, વાળમાંથી મોઇશ્ચરાઇઝર અને કલર જતો રહે અને વાળ એકદમ નબળા અને રફ બની જાય. પણ પછી મને ખબર પડી કે વાળનું પણ સનસ્ક્રીન આવે છે તો એ છે આ ન્યૂડ કેરેટસીડ હેર ઓઇલ કે જે 100% નેચરલ અને કોલ્ડ પ્રેસ્ડ છે, જે યુવી રે અને પોલ્યુશનથી પ્રોટેક્શન આપી, હેર ડેમેજ રિપેર કરી, હેર ફોલ કંટ્રોલ કરે છે અને સ્કાલ્પને હેલ્ધી રાખે છે. એલોવેરા, આંબળા, સારી ડાયટ અને હાઇડ્રેશન વડે વાળ તો સ્વસ્થ રહે છે પણ યુવી પ્રોટેક્શન માટે કેરેટસીડ હેર ઓઇલ સૌથી શક્તિશાળી છે અને આમાં નેચરલ કેરોટીનાઇડ્સ અને વિટામિન ઈ હોય છે જે યુવી રેથી બચાવે છે અને વાળમાં નેચરલ શાઇન અને સોફ્ટનેસ બનાવી રાખે છે. તો તડકામાં વાળનું સનસ્ક્રીન છે ન્યૂડ કેરેટસીડ હેર ઓઇલ કે જે વાળમાં ચમક લાવે અને પ્રોટેક્શન. તો ચાલો જલપાએ છે ને આ કેરેટસીડ ઓઇલ નાખી લીધું છે ને હવે આપણે પણ વાપરી શકીએ એટલે હું પણ આ જરાક ટ્રાય કરી લઉં. ગાજરમાંથી તેલ બનાવવું છે ને બહુ અઘરું હોય છે, પ્રોસેસ થોડીક ટાઈમ ટેકિંગ હોય છે અને નોર્મલી આપણાથી પોસિબલ પણ નથી એટલે આપણે આ જ લેવું પડે. એટલે છે ને હું આ ટ્રાય કરી લઉં. વાવ, મસ્ત મજા આવે એવું છે, એવું મને લાગે છે. સ્મેલ મસ્ત આવે છે. બાકી અત્યારે થોડોક ઉનાળો છે અને થોડુંક ઠંડકનો અહેસાસ થઈ જાય એટલે મસ્ત આ સુગંધ છે જોરદારની. દરરોજ સાંજે મસાજ કરશું અને સવારે આપણે નાહી લેશું. જે દિવસે આપણે નાહવાનું હશે ને એના 1 દિવસ પહેલાં જ નાખશું. અને આ કેરેટસીડ ઓઇલના બધા બેનિફિટ તો આની પહેલાં જલપાએ કહી જ દીધા છે એટલા માટે મેં પણ આ ટ્રાય કરી લીધું છે અને મને પણ બહુ સારું લાગ્યું છે. સ્પેશિયલી આની સુગંધ અને બેનિફિટ તો કહી જ દીધા છે. તો ન્યૂડ કેરેટસીડ હેર ઓઇલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં ટેગ કરેલી છે તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. અને મારે અત્યારે જવાનું છે કેશોદ કેમ કે મેં પણ કંઈ કપડાં લીધા નથી અને બીજી થોડી ઘણી વસ્તુ કાલે આપણે લીધી હતી ને અહીંયા મૂકીને આવ્યા છે, એ હજુ લેવાની બાકી છે ઘરે. તો આ બધાને તો અહીંયા ઘરે કામ છે. અમારે અહીંયા ઘરે ઘણું બધું કામ છે એટલે અમે ઘરનું કામ કરશું. નરેશને કપડાં બાકી છે, બીજા બધા ઘરના લોકોના કપડાં આવી ગયા એટલે નરેશ પાછા અત્યારે સ્પેશિયલ કપડાં લેવા જાય છે અને બીજી ઘણી બધી વસ્તુ બાકી રહી ગઈ હતી ને બધી ગાડીમાં લેતા આવજો વ્યવસ્થિત. અમે ઘરનું કામ કરી નાખીએ અને તમે તમારું કામ પતાવો. હા બરોબર, હાલો હવે વ્યવસ્થિત આપણે બધું કામ કરવાનું છે જલપાઈ કીધું એવી રીતના. એટલે હું જાઉં છું કેમ કે મારે કપડામાં તો હાલે હું તો બીજા પેડા પણ પહેરેલ તો હાલે કેમ કે એક વારસ પહેરેલ છે પણ હવે જાઉં છું તો લઈ અને બીજી કેમ કે બીજી થોડી ઘણી વસ્તુ લેવાની છે તો એ બધું લઈ આવીએ આપણે. નરેશ ભાઈ ગયા છે શોપિંગ કરવાની. અમારી જે બધી તૈયારી કરવાની છે અમે સ્ટાર્ટ કરી દીધી છે. અહીંયા જો આપણે બેગ લઈ લીધી છે ને એમાં આપણે બધા કપડાને ભરવાના છે અને બેગનું મુહૂર્ત કરવાનું છે અને દિત્યાબેનને બેગનું મુહૂર્ત કરવાનું છે. કા દિત્યા? તો આમાં ચાંદલા અને હાથીઓને કરી દે. ચાલ બેસી જા આગળ ઓલી બાજુ. બસ ત્યાં બેસી જા. હવે દિત્યાબેન બેગ ખોલી ને એમાં શું કરવાનું? હા ચાલો દિત્યાબેન પેલા છે ને અહીંયા સાથીઓ કરી દે. દિત્યા સાથીઓ કરતા આવડે ને આગળ. હા આમ પેલા ઉભો લીટો કર. વચ્ચે ટપકા કરી દે.
દિત્યાને બધી વસ્તુમાં ચાંદલા અને ચોખા ને એવું બહુ ગમે કા દિત્યા? બસ હાલે આ કપડા એમાં મૂકી દે, ગોઠવી દે અસલના. હવે આપણે બેગનું મુહૂર્ત થઈ ગયું છે. હવે આપણે બેગને કરી દઈએ પેક. તો આપણે કેશોદ પહોંચી ગયા છે અને કેશોદ આપણી સાથે છે ને સાગર પણ છે આજે, બરોબર? કેમ કે થોડુંક તો હોય જ દરકાલે થોડુંક ફોન કર્યો કે હાલ નવર હોય તો આપણે થોડુંક લેવાનું છે તો લેતા આવીએ. અને કપડાં મારે લેવાના હતા એ લઈ લીધા છે. વાર તો ન લાગે, આપણે પહેલી વાર જે સિલેક્ટ કર્યા હતા ને એ જ લઈ લીધા હતા, પણ બીજી વાર ટ્રાય કર્યા હતા 2-3, પણ જે પહેલા પહેર્યા હતા ને એમાં જ આપણે લઈ લીધા હતા. બહુ વાર ન લાગી, જેટલી જલપા લગાડે એટલી. આખું દુકાન તો આખી દુકાન ખોલીને પછી કે હવે નથી ગમતા, ત્યાંથી શરૂઆત કરે. હાલો તો અમે છે ને બીજી એક વસ્તુ લેવાની છે, લઈને પછી આપણે ઘર તરફ ભાગીએ પાછા. ચાલો આપણે કેશોદ થી આપણે ઘરે આવી ગયા છે અને ઘરે દિત્યાબેન અત્યારે હોમવર્ક કરવાની તૈયારી કરે છે, બરોબર ને? તૈયારી કરે છે કે થઈ ગયું? તૈયારી કરે છે. તો અમે સારું મુહૂર્ત હોય તો ચાલુ કરી દઉં. હા જો સારું મુહૂર્ત જોઈને ચાલુ કરી દે છે. ચાલો તો અત્યારે છે ને બપોરના 2:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને ભર તડકામાં હું ને કિરણભાઈ અત્યારે વેરાવળની ગલીમાં આટા મારીએ છીએ. કેમ કે જો આપણે સગાઈ કરવાની છે હવે ટૂંક સમયમાં જ, અને છાપ ડેકોરેશનનું ને બધું કરવાનું હતું, એટલે હું ને કિરણભાઈ આવી છું અત્યારે. તો અત્યારે જે ઓર્ડર દેવાના હતા બધા દેવાઈ ગયા છે અને હવે આગળ જઈએ, જે બધું કામ અધૂરું છે ને એ આપણે પૂરું કરી નાખીએ, કેમ કે હવે દિવસો થોડા અને કામ વધારે એવું છે કા. તો ચાલો ફટાફટ આગળ જઈને બીજું કામ પતાવી દઈએ. ચાલો તો આપણે ગયા હતા વેરાવળ અને જો અત્યારે ઘડિયાળમાં 6:15 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે છે આપણે ઘેર પહોંચ્યા છીએ. જે બધી વસ્તુ લેવાની હતી લેવાઈ ગઈ છે અને અત્યારે મમ્મી જો અહીંયા છે ને ચોખામાં કલર કરે છે. કલરના ચોખા અહીંયા બનાવ્યા છે મમ્મી, જો વ્હાઈટ ને કેસરી, પીળા, સફેદ અને અહીંયા લીલો કલર કર્યો છે. એટલે પચરંગી કલરના ચોખા છે ને આપણે સગાઈમાં લઈ જવાના છે. જો તો અત્યારે છે ને અમે તમારી સાથે એક તકલીફ શેર કરીએ. અમે વધુ પડતો સારું તમારી સાથે શેર કરતા હોય છે કે અમારે આમ ને તેમ ને આ કરી નાખ્યું તે કરી નાખ્યું. એક તકલીફ પણ આપણે પડી છે, તો તકલીફ પણ આપણે એવું કે શેર કરીએ તમારી સાથે. એ તકલીફ છે, શું તકલીફ છે? મને તકલીફ એક પડી. હા, હું 7 વાગ્યા દેતી દુકાન કેટલા વાગ્યા? 7:30 છે ને. હા, મને અડધી કલાક ને ઊભું પડ્યું ને તો મને એમ થયું કે મમ્મી 7 વાગ્યાના ડેરીએ દૂધ લેવા માટે ગયા હતા, બરોબર? અત્યારે 7:30 વાગ્યા, અડધી કલાક ઊભું પડ્યું આપણે અહીંયા. એટલે ડેરી પણ અહીંયા જ છે બાજુમાં, એવું નથી કે ક્યાંય અહીંથી ભાઈ રિક્ષા બંધવીને ગયા હતા. એટલે અત્યારે અમાર છે ને મંગુ ને ગૌરી બે દોવા નથી દેતી, થોડું કાઢતી હતી. હવે પછી એન્ડ ટાઈમ છે એટલે મૂકી દીધું દોવાનું ને રોજ ડેરીથી સવાર સાંજ 2 ટાઈમ દૂધ લઈ આવીએ અમે. નવો તબેલો બનાવવો છે આપણે, નવો તબેલો બનાવો કોઈ માણસો કામ કરવા માટે. કામ કરવાના તો હું ગોતી દીધું, બનાવે તો દોઈ તો હું દોઈ આખાય. ધારો કે અમે ચાલુ કરીએ અત્યારે ઘી બનાવ, આપણે ચોખ્ખું જ રાખશું, એવું નહીં કે ભેળસેળ નહીં કરીએ, ચોખ્ખું જ રાખશું, બરોબર ને? હા, ઓર્ગેનિક પ્યોર આપણે દેશી ગાયનું, કેમ કે ચારો આપણે વાડીમાં ખાય જ છે, બરોબર. એ દવા વગરનું જ હોય બધું. બરોબર ને? ઇન્વેસ્ટમેન્ટ માટે હું બેઠો છે અહીંયા, અને મમ્મી સાચવવા માટે બેઠા છે ને જલપાનું કામ છે વેચવાનું. હા, હું બધા બરોબર, viewers છે. તો શું તમે લેશો કે નહીં? નીચે જરાક કોમેન્ટ કરીને કહેજો. હા, આપણા viewers તો બધાય comment કરતા છો. આપણે માંડવીનું કીધું હતું ત્યારે બધાય બિચારા આપણા બધાય viewers કહેતા હતા કે અમને માંડવી જોઈએ છે, આ જોઈએ છે, પછી ગાજરનું કે જે કાંઈ આપણે વાડીના વિડીયો મૂકતા ને આપણા viewers ને બધાયને જોતું જ હોય. ઘીનું પણ કદાચ વિચારશું આપણે અત્યારે, તમે ખાલી નીચે કોમેન્ટ તો કરજો.